અહીંયા મહાપુરુષોનો એવો સત્સંગ, જે સંતો સત્સંગ કરતા હતા એમાં માનો વિષય આવતો હતો. 8મી પુણ્યતિથિ છે. મોઢે બોલું માત હાચન નાનપણ સાંભળે, પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા. એમ સંતો મહાપુરુષો એમ કહે છે કે દીકરો ગમે એવો મહાન બની જાય, પણ મા બાપ અને ગુરુ એના ઋણમાંથી આજ કોઈ મુક્ત થતું નથી. બાપુએ ભજનમાં કીધું કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. તો એવા સ્વર્ગસ્થ દેવભાઈ માની 8મી પુણ્યતિથિ નિમિત્તે સિકાસા ગામને આંગણે ગોવિંદગીરી બાપુ, હરસુખ બાપુ, સુખા બાપુ એમનો પરિવાર મળી અને આજ તો સૌ જાણો છો કે મા બાપને ઉજળા કરી બતાવે છે. જેટલા દેવભાઈ માનો મહિમા છે એટલો જ કાનગીરી બાપુનો મહિમા છે. મા બાપ અને ગુરુ, ગુરુની પણ અહીંયા હાજરી હતી. ગુરુબિન જ્ઞાનનો ઉપજે, ગુરુબિન મીટેનો ભેદ. પણ સંતો એમ કહે છે કે મા બાપ બે ઊભા હોય તો પહેલાં માને પગે લગાય, પછી બાપને. બાપ અને ગુરુ બે ઊભા હોય તો પહેલાં બાપને પગે લગાય, પછી ગુરુનું સ્થાન આવે છે. એમ માથી કોઈ મોટું નહીં, પછી જલાધારી હોય કે જગદીશ, અંબા આગળ શીશ હવ નમાવે આલિયા. એમ માનો તો અનંત મહિમા છે. એવી આગળ ઉપર વાતો કરતા પહેલાં આજના દેવભાઈ માને શ્રદ્ધાંજલિ નિમિત્તે આપ સૌ ક્યાંય દૂર દૂરથી અમારા ભુવા હતા બધા આવ્યા છે, નાથા વખત આવ્યા છે, સાજિંદા મિત્રો એવા આવ્યા છે બધાય. તો સૌ શરૂઆત બાપુને ધૂન ભજનથી કરીએ, પછી આગળ ઉપર એકાદો તમને હું માનો પ્રસંગ સંભળાવીશ. તો હર્ષુખ બાપુ અને નાથા ભગત.
किए मोती नाड़ू मांडियू माथे जुमजड़ा भागाई ए छता छोरुडानी चिंतायु थाई ए तने केवता भूलिए कवि काग किए मरी नहीं हर में मां अने तेती परमेश्वर परसूरिया ए जो ने जायो जसोदातणो ए तेती दुकान केवाणो जकाग कीजे मानी रचना कविए मां छे अमृतनु जाड़वुं छे मां छे अमृतनो वीरडो छे देवदाने कीधुं माथी मोटું બીજું કોઈ નહીં महान उपमा आपी છે માને કવિએ એક કવિએ તો ત્યાં સુધી કીધું છે કે પરમાત્મા એવો વિચાર કર્યો કે હું એક એક માણસ સુધી ઘરે ઘરે ન પહોંચે હગું એટલે એને માની રચના કરી માં બનીને ટૂંકમાં એ આવ્યો છે એક એક માણસ પાસે કવિ માનો પ્રેમ બધાથી વિશેષ કહે છે સંસારની અંદર જગતની અંદર ઘણી જાતના પ્રેમ છે પણ માનો પ્રેમ શ્રેષ્ઠ કહેવામાં આવ્યો છે એ પ્રેમ કેવો હોય છે એમ કવિ કહે છે मीठा मधु ने मीठा में उलारे लो ये थी मीठी जे मोरी बात जो जननी जोड़ सकी नहीं जड़े रे ए आ जननी
દેવતાઓ ઘણા છે, 33 કરોડ દેવ છે. એમાં બધાના નામ લેવામાં ઘણા ઘણા અક્ષરો આવે. આ તો ફક્ત એક માં, એક જ અક્ષર, એક જ અક્ષરમાં કામ થઈ જાય બધું. માં એક જ, બસ. માં એટલું બોલે તો એ આવે. દ્રષ્ટિ બદલાઈ આવી છે, ભાવ એક જ અક્ષર માં, એક જ બસ છે. કોઈ રેચક કુંભક કઈ કુંભક જ થઈ જાય સીધો માં. તો આવે એવું કે છોકરાનું રક્ષણ કરવા. અમીથી ભરેલી એની આંખડી રે એવી અમથી ભરેલી એની આંખડી રે અમીથી એવી અમથી ભરેલી એની આંખડી રે હૃદયમાં એવો નિરંતર ભાવ જો જનની એ જોડ સખી નહીં જડે એવી જનનીની જોડ સખી નહીં જડે આ જનની એ જોડ આવી નહીં જડે એવી જનનીની જોડ સખી નહીં જડે રે બધાય દેવો માં ભગવાન બધાયમાં બહુ સારી રીતે આપણે ધર્મનું પાલન કરવું. આ તો ધર્મમાં હાલે ને અધર્મમાં હાલે. માં ધર્મમાં હાલે ને અધર્મમાં હાલે. સામે જ્યારે ધર્મ હોય ને ત્યારે એ માં છે એ અધર્મને છોડી દે અને ધર્મ બાજુ ફરી જાય ભાઈ. અધર્મે હાલનારી છે આ. હા, એ માં બસ એક જ શબ્દ ઘણો છે. આ દેવ અધર્મે હાલે ને ધર્મે હાલે, પણ સામે જ્યારે ધર્મ આવે અધર્મ સામે, ત્યારે ધર્મ બાજુ ફરી જાય, ત્યારે અધર્મને છોડી દે. એ માં મીઠા મધુને મીઠા મેવડાવે મીઠા મધુને મીઠા મેં હુલારે લો મીઠા જોડ સખી નહીં જડે રે લોલ. જનની
અસહ્ય વેઠી વેદના ત્યારે જોયું તમ મુખડું અસહ્ય વેઠી વેદના ત્યારે જોયું તમ મુખડું એ પુનિત જન કાળજા કરી પથ્થર બની શુદ્ધ સો નહીં મા બાપને પૂછો મા બાપને ભૂલશો નહીં. ઘીને સુઈ પોતે અને સુકામાં સુવાડ્યા આપને ઘીને સુઈ પોતે અને સુકામાં સુવાડ્યા આપને અરે એ અમી મઈ આંખને કદી ભૂલથી ભીંજવશો નહીં મા બાપને ભૂલશો નહીં ભૂલી જાઓ ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં. બુદ્ધ ભગવાનને જ્યારે સાક્ષાત્કાર થયો ત્યારે એને અસંખ્ય જન્મોનું જ્ઞાન થયું કે મેં કેટલા જન્મો લીધા પોતાના ને કેટલા જન્મે મને સાક્ષાત્કાર થયો. તો એના મા બાપે પાછો જ્યારે એમને પરમાત્માનો સાક્ષાત્કાર થાય ને મળે ત્યારે એને મા બાપે કીધું કે અમારો પર ત્યાગ કર્યો તમે તો કે તમે ક્યાં મારા મા બાપ સાચા છે મેં તો કેટલા અવતાર લીધા પણ મા બાપ છે એ જીવના વિકાસનો દરવાજો છે. આજે આપણી જે ઈચ્છાઓ લઈને આપણું શરીર છૂટે તો ઈચ્છાઓ પાછી પૂરી મા બાપ નો હોય તો ક્યાંથી કરીએ. જીવ એક જન્મ બીજો જન્મ ત્રીજો જન્મ માણસ જેવો મોડો થાય આપણે થાય કે આ પશુ જેવો છે આ તો આ માણસ આ તો ઢોર જેવું કે પશુ જેવું છે કેટલા જન્મ લીએ પશુમાંથી માણસમાં આવ્યા પછી માણસ જેવો મોડો થાય. મા બાપ એટલે એક વિકાસનો દરવાજો છે ભાઈ વિકાસનો દરવાજો છે. એક એક જન્મ લેતા 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 પરમ તત્વ સુધી એવા મા બાપ મળી જાય ત્યારે પહોંચી જાય સદગુરુ મા બાપ. એને તો નગુણા હોય ભૂલે મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં.
બધા પૂરા કર્યા કોટકણા પૂરનારના તમે કોટ પૂરવા ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું પણ અરે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં અગણી છે પુકારેના એ તો કદી વિસરશો નહીં મા બાપને ભૂલશો નહીં ભૂલી જાઓ ભલે કીધું બધું પણ મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં પુષ્પો બિછાવ્યા પ્રેમથી પુષ્પો બિઠાવ્યા પ્રેમથી પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર પુષ્પો બિઠાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર અરે રાહ પર તમે કંટક કદી બનશો નહીં મા બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું પણ અને મા બાપને ભૂલશો નહીં એ તો કદી વિસરશો નહીં મા બાપને ભૂલશો નહીં બધું પણ મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં આદિ જગતગુરુ શંકરાચાર્ય આદિ શંકરાચાર્યની વાત છે જેને શિવનો અવતાર કહેવાય જે જ્ઞાનની મૂર્તિ એણે માતાજી વિશે નહોતું લખ્યું આદિ જગતગુરુ શંકરાચાર્ય જેને આપણા બધા શિવનો અવતાર માને એમ કે શિવના જ અવતાર હતા એણે માતાજી વિશે નહોતું લખ્યું એક દિવસ એવો આવ્યો કે શક્તિહીન થઈ ગયા ભાઈ ઉતા બેઠા નહોતા થઈ શકતા માં થોડેક દૂર ઊભી એ કે દીકરા અહીંયા આવ દહીં લઈને દહીં ની માટલી લઈને માં ઊભી કે અહીંયા આવ તો આપો કે માં હલાય એમ નથી પછી એની રચના કરી ગતિસ્તમ તમે તારા વગર ગતિ જ નથી માં વગર ગતિ નથી ભાઈ જે હોય બીજું બધું કોઈનો નિષેધ નથી આવતો પણ માં વગર ગતિ ન થાય કાર્ય તો શક્તિ જ કરી શકે છે એ તો કદી વિસરશો નહીં મા બાપને ભૂલશો નહીં ભૂલી જાઓ ભલે બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને
અસલ યુગમાં નહોતા આધાર 50 કરોડમાં પાણી તેથી નિરંજન હતા નિરાકાર તેમાંથી શક્તિ દર્શાણી કેમ ભૂલી હકાયા નહીં ઉત્પત્તિ જેની છે કાર્ય ન થઈ શકે એના વગર શક્તિ વગર लाखों कमाता होई भले माँ बाप के ना ठरिया नहीं, लाखों कमाता हो भले माँ बाप जे ना ठरिया नहीं, लाख नहीं तुम्हारा लाख छे भाई, मानवू भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। भूलो भले बीजू बधू पण माँ बाप ने भूलशो नहीं अगणित छे उपकार ये ना एक दी सरसो नहीं माँ बाप ने भूलशो नहीं भूली जाऊं भले नहीं બધું પણ माँ बाप ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। તમે પણ સંતાન છો સેવા કરો, એ સંતાનથી સેવા ચાહો। સંતાનથી સેવા ચાહો તો તમે પણ સંતાન છો સેવા કરો, જેવું કરશો તેવું કરશો, માનવું ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં। ભૂલો ભલે અરે ભૂલો ભલે બીજું બધું તમે મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એક દી સરસો નહીં એક દી સરસો નહીં ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં। ધન ખર્ચતા મળશે બધું પણ મા બાપ ક્યાંય મળશે નહીં। અરે
ધન ખર્ચતા મળે બધું પણ મા બાપ ક્યાંય મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું પણ મા બાપ ક્યાંય મળશે નહીં. ભાઈ ચાહના ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. મા બાપને લાગ્યા સતગુરાના પંજા, થયો પ્રકાશ ભયા ચંબા. લાગ્યા સતગુરાના પંજા, ભયો પ્રકાશ થયા ચંપા. આદેશ દેશમાં આપણે દેખ્યા, આપ પ્રકાશે આપને દેખ્યા, આપ પ્રકાશે આપને દેખ્યા. ગુરુજી આપ પ્રકાશે આપને દેખ્યા. દાસ સવો કે સુણી સત લેવી, દાસ સવો કે સુણી સત લેવી. ગુરુના ઘરમાં રમત જોઈ એવી. ગુરુ ઘરમાં રમત જોઈ એવી. સવારામ બાપા કે સુણી સત લેવી, ગુરુના ઘરમાં રમત જોઈ એવી. ગુરુ ઘરમાં રમત જોઈ એવી. ગુરુજી ગુરુના ઘરમાં રમત बिडभंजन महादेव की, सदगुरु राम लक्ष्मण दास बाबा की, पूज्य देवबाई मां की, पूज्य कानगिरी बाबा की, सर्वे संत मेघ भगवान की, सर्वे शक्ति मां